ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેના પાર્ટ 2માં આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો, શેડ્યુલ બેંક, મધ્યસ્થ બેંક, ભારતીય રિઝર્વ બેંક અને એના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે 41મા પેજ ઉપર નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એમ કે નાણાકીય નીતિ એટલે એમ કે અર્થતંત્રની અંદર એમ કે નાણાંની માંગ અને પુરવઠો આનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય. માંગ અને પુરવઠામાં એમ કે અસમતુલા હોય તો ફુગાવો કે મંદી સર્જાય. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. આંતરરાષ્ટ્રીય જે બજાર છે એમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એટલે કે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી બને છે અને નાણાકીય નીતિને એમ કે સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નાણાકીય નીતિનો અર્થ આપો અથવા તો નાણાકીય નીતિ એટલે શું? આવો 1 માર્કનો નાનો પ્રશ્ન પૂછી શકાય. તો નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. શરૂઆતમાં એમ કે ભારતમાં એમ કે નાણાકીય નીતિનો હેતુ, એનો આશય એમ કે નાણાંનું જે પ્રમાણ છે, એનું જે મૂલ્ય છે, એનું જે સ્વરૂપ છે એને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. હાલના એટલે કે અત્યારના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ એમ કે શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય નીતિની સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ. તો પહેલી છે, નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. સૈદ્ધાંતિક વ્યાખ્યા નાણાકીય નીતિની પહેલી કે નાણાકીય સત્તા દ્વારા એમ કે લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંનો જથ્થો, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. બીજું, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સામાન્ય એમ કે આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી, સાદા શબ્દોમાં એમ કે કહીએ તો દેશમાં એમ કે આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ.
સાદા શબ્દોમાં કહીએ તો એમ કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખવી, પ્રજાનું હિત જાળવી, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા એમ કે નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના મુખ્ય સાધનો નીચે મુજબ છે. નાણાકીય નીતિ એટલે શું અને નાણાકીય નીતિના સાધનો. ગુણાત્મક સાધનો અને પરિમાણાત્મક સાધનો. આ બે સાધનો છે એમ કે. તો નાણાકીય નીતિ એટલે શું એનો અર્થ આપો અને પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો. આવો 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. ગુણાત્મક સાધનો વિશે નોંધ લખો એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો પહેલાં આપણે નાણાકીય નીતિના મુખ્ય સાધનોમાં પરિમાણાત્મક સાધનો એના વિશેનો અભ્યાસ કરશું. તો પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે. માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે. આ જે પરિમાણાત્મક સાધનો છે એ સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે અને એટલે એમ કે એને આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. એમાં પહેલું છે બેંક રેટ. પરિમાણાત્મક સાધનોમાં પહેલું બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. એમ કે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી ઉધાર લે. એટલે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ એટલે કે લોન જે વ્યાજના દરે આપે એ જે વ્યાજનો દર તેને બેંક રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. આરબીઆઈ એમ કે બેંક રેટ વધારે એટલે વેપારી બેંકોને એમ કે ધિરાણ લેવાનું મોંઘું પડે એટલે તેઓ પ્રજાની જે નાણાં ધીરે છે એ ધિરાણ ઉપર એમ કે પ્રજા પાસેથી ઊંચા વ્યાજના દરે લે છે અને ઊંચો વ્યાજનો દર લઈને ધિરાણ પ્રજાને આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. વ્યાજનું દર વધે છે એટલે પ્રજા જે છે ઓછું ધિરાણ લે એટલે નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે. જ્યારે એમ કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે તેથી ઉલટું કરવામાં આવે છે જેથી ફુગાવો ઓછો થાય એમ કે. પણ મંદી હોય ત્યારે એમ કે એનાથી ઉલટું કરવામાં આવે છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. જ્યારે એમ કે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને એથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. એટલે કે માંગ કરતાં પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે. બેંક રેટ એમ કે ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ
અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. કેટલાક વર્ષોથી એમ કે નાણાંનો પુરવઠો આરબીઆઈ બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. બેંક રેટ એમ કે લાંબા ગાળાનો રેટ છે, એટલે એ ટૂંકા ગાળામાં બદલાતું નથી. પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય. એટલે કે રેપો રેટ કોને કહેવાય? તો જ્યારે વેપારી બેંકો ખૂબ ટૂંકા ગાળા માટે 1, 7 કે 15 દિવસ જેટલા એમને જરૂર નાણાંની પડે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું લે છે. અને જે દરે એમ કે આરબીઆઈ આ વેપારી બેંકોને નાણું આપે તે રેપો રેટ કહેવાય છે. રેપો રેટ એટલે ટૂંકા ગાળાનું એવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. રેપો રેટ એટલે કે રેપો એટલે રીપર્ચેસ રેટ, ટૂંકા ગાળાનું એવું ધિરાણ એમ કે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જે જામીનગીરીઓ છે એ વેચે છે, ને એ વેચે છે એનો આ જે વટાવ દર જે છે એને રેપો રેટ કહે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે. ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. એટલે કે આરબીઆઈ જ્યારે ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે, ને આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. રિવર્સ રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા માટે વધુ આકર્ષણ થાય છે અને તેઓ એમ કે વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે એમ કે નાણાંનો પુરવઠો વધે છે. કેટલાક વર્ષોમાં રેપો અને રિવર્સ રેપો રેટ જે કોષ્ટકમાં દર્શાવ્યું છે, વર્ષ રેપો રેટ ટકામાં અને રિવર્સ રેપો રેટ ટકામાં. જાન્યુઆરી 2006 એમાં રેપો રેટ
6.50% હતું. રિવર્સ રેપો રેટ 5.50. માર્ચ 2010 જેમાં રેપો રેટ 5% અને રિવર્સ રેપો રેટ 3.50. ઓગસ્ટ 2016 6.5 અને રિવર્સ રેપો રેટ 6. આ રિવર્સ રેપો રેટ એમ નીચો હોય ત્યારે એમ કે નાણાંનો પુરવઠો વધે છે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. પરિણામાત્મક સાધનોમાં ત્રીજું, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાકીયની કટોકટીના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. એક વિશિષ્ટ જોગવાઈ છે એમ કે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટી એટલે કે અછતના સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે એમ કે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. ચોથું સાધન છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈની 1934ની ધારા મુજબ વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. એમ કે 1934ના ધારા મુજબ એમ કે વેપારી બેન્કોએ એમની પોતાની થાપણો જે છે એના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે એમ કે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5%. શરૂઆતના વર્ષોમાં એમ કે આ પ્રમાણ કેટલું હતું એમ કે અનામત રાખવાનું, તો કે ચાલુ ખાતાની જે થાપણો હોય એના 5%, લાંબા ગાળીની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા માટે પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. CRRનો મુખ્ય હેતુ એમ કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં એમ કે રોકડા નાણાં રહે એ માટેનો છે, જેથી કરીને કોઈક એવા સંજોગો ઊભા થાય કે જેના કારણે ઘણા બધા ગ્રાહકો પોતાની જે મૂકેલી થાપણો હોય થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેન્કો પાસે પૂરતા નાણાં હોય. આ એનો CRRનો મુખ્ય હેતુ છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેન્કો પાસે શાખા સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવો નીચે રહે છે. મંદીના સમયમાં CRR ઓછો કરાય છે. પાંચમું પરિણામાત્મક સાધન છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેન્કે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય નગદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ
ના નિયમ મુજબ એમ કે દરેક વેપારી બેન્કે CRRથી જુદા અને ઉપરાંત જે કુલ થાપણો છે એ કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નગદમાં સોના સ્વરૂપે કે સરકારી જામીનગીરીઓ સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે. SLR ઊંચું હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નગદ અને સોનામાં રહે છે. SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. એટલે કે SLR વધુ હોય તો ઓછું ધિરાણ મળે અને SLR નીચો હોય તો વધુ ધિરાણ મળે છે. છઠ્ઠું પ્રમાણાત્મક સાધન છે ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે એમ કે પુરવઠો વધે છે. અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. ખરીદે છે ત્યારે વધે છે અને બજારમાં વેચવાય છે ખુલ્લા બજારમાં ત્યારે ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો નહોતો. સાતમું પ્રમાણાત્મક સાધન છે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. એટલે કે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય તો RBIના હુંડિયામણ ખાતામાં એમ કે વધઘટ થાય અને વધઘટ થતાં તેનું જે સરવૈયું છે એ સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદે કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે. એટલે કે આવી પરિસ્થિતિમાં એમ કે RBI સરવૈયાની સમતુલા જાળવવા માટે એમ કે હુંડિયામણની પુરાત અથવા તો ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાંથી ખરીદે છે કે વેચીને સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. તો ગુણાત્મક સાધનોનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠમાં કરી